નમસ્તે મિત્રો, તમારી ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેકના જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ છે, તમારા પૈસાનું સંચાલન કેવી રીતે કરવું। આ વિડિયોના અંત સુધી જોવાનું ન ચૂકતા, કેમ કે આજની ચર્ચા તમારા જીવનમાં નાનાથી મોટું પરિવર્તન લાવી શકે છે। જો તમારું જીવન વધુ સારી રીતે સંચાલિત કરવું હોય અને આર્થિક ચિંતાઓથી મુક્ત થવું હોય તો આજની માહિતી તમારી માટે જ છે। જો તમારે આવા વધુ ઉપયોગી વિડિયો જોવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડિયોને લાઇક કરો અને અન્ય સાથે શેર કરવાનું ભૂલશો નહીં। ચાલો તો શરૂ કરીએ। શરૂઆત કરીએ મૂળભૂત બાબતોથી। પૈસાનું સંચાલન શું છે? પૈસાનું સંચાલન એટલે તમારી આવક, ખર્ચ, બચત અને રોકાણના તમામ પાસાઓનું વિચારીને અને સારી રીતે આયોજન કરીને નિયંત્રણ કરવું। આ કૃતિશીલ પ્રક્રિયા તમારા જીવનને વધુ સ્થિર બનાવી શકે છે। પહેલું પગલું છે તમારું બજેટ બનાવવું। બજેટ એ એક એવી યોજના છે જે તમને તમારા ખર્ચ પર નિયંત્રણ મેળવવામાં મદદ કરે છે। પહેલા તમારા તમામ આવકના સ્ત્રોતો યાદીબદ્ધ કરો। પછી દરેક માસમાં તમે ક્યાં ખર્ચ કરો છો તેની યાદી બનાવો। આમાં ફરજિયાત ખર્ચો જેમ કે ભાડું, ખોરાક અને વીજળીના બિલ સાથે નમ્ર ખર્ચો જેમ કે મનોરંજન અને શોપિંગનો સમાવેશ થવો જોઈએ। બીજું પગલું છે ખોટા ખર્ચા ટાળવા। આ સમયગાળા દરમિયાન તમે તમારા બિનજરૂરી ખર્ચાઓને ધ્યાનમાં લો અને તેને ઘટાડવાનો પ્રયત્ન કરો। જો તમે નાના ખર્ચાઓમાંથી બચત કરવાનું શરૂ કરો છો તો તે લાંબા ગાળે મોટી બચતમાં રૂપાંતરિત થઈ શકે છે। હવે ટોચની પ્રાથમિકતા છે બચત અને રોકાણ। તમારું બજેટ બનાવ્યા પછી તમારે દરેક માસમાં બચાવેલા પૈસામાંથી ઓછામાં ઓછા 20% અલગ રાખવા જોઈએ। આ બચતને ફાળવવા માટે તમે બેંક ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા સિપ જેવા રોકાણ વિકલ્પો પર વિચાર કરી શકો છો। યાદ રાખો, સાચું રોકાણ તમારું ભવિષ્ય સુરક્ષિત કરે છે। રોકાણ કરતી વખતે આ વાતને ધ્યાનમાં રાખો કે દર વખતે તમામ પૈસા એક જ જગ્યાએ મૂકો નહીં। તમારા રોકાણને અલગ અલગ ક્ષેત્રોમાં ફેલાવો જેથી તમારી મૂડીનું જોખમ ઘટાડવામાં આવે। પંચમ પગલું છે નાણાકીય શિસ્ત જાળવવી। તમારા ક્રેડિટ કાર્ડનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો। અનાયાસ શોપિંગને ટાળો અને દર વખતે મહિને તમારું સંપૂર્ણ બિલ ચૂકવવાનું ધ્યાન રાખો। લોન લેતા પહેલા યોગ્ય વિચાર કરો અને માત્ર તે જ લેવી જેની વાસ્તવમાં જરૂર હોય। તમારા જીવનમાં નાણાકીય નિયંત્રણ લાવવા માટે તમારે તમારી જિંદગીની પ્રાથમિકતાઓને સમજવી પડશે। ફક્ત જરૂરિયાતો અને જરૂરી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરો। તમારું મૂલ્યવર્ધન કરતો અભ્યાસ અને સ્નાતક કોર્સ જેવા શિક્ષણના ક્ષેત્રમાં રોકાણ કરો જે ભવિષ્યમાં તમને વધુ સારી આવક આપી શકે। છેલ્લે, નિયમિત રીતે તમારા નાણાકીય પ્લાનિંગની સમીક્ષા કરો। તમારી આવક અને ખર્ચમાં થયેલા પરિવર્તનને આધારે તમારું બજેટ સુધારો। તમારી નાણાકીય સ્થિતિ મજબૂત કરવી છે તો તમારા ભવિષ્ય માટે યોજના બનાવવાનું શરૂ કરો। તો મિત્રો, આ છે પૈસાનું સંચાલન કરવાની કેટલીક સરળ પરંતુ અસરકારક ટિપ્સ। આ વાતોનો અમલ કરવાથી તમે નાણાકીય રીતે સ્વતંત્ર બની શકો છો અને તમારી જીવનશૈલીને વધુ સારી બનાવી શકો છો। આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્તે અને આગળના વિડીયોમાં ફરી મળીશું।